આગળ વાત કરીએ જસદણમાં ગેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો હવે અંત આવવાનો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદનો અંત આવ્યો। બપોરની મહાઆરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। પૂજારી પરિવાર 3 દિવસથી ઉપવાસ પર હતો। શહીદ વેજલ ભટ્ટના પરિવાર પાસેથી સત્તા છીનવાઈ હતી। ભટ્ટ પરિવારની 630 વર્ષ જૂની પરંપરા જે ખંડિત થઈ હતી। આંદોલન સામે મંદિર વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો છે। છેલ્લા સોમનાથમાં વેજલ ભટ્ટના વંશજ એટલે અમે ત્યાં અમે વર્ષોથી માસ એટલે કે શ્રાવણ માસમાં અમે મહાઆરતી મહાપૂજા કરતા આવ્યા છીએ। જેને લઈને વિવાદ એ હતો કે હાલ અમને પૂજા કરવા માટે મંદિરની અંદર જવા નતા દેતા। તો હાલ અત્યારે જે એ નિર્ણય આવ્યો છે પ્રાંત અધિકારીઓ અને તંત્રીઓ કરતા ધરતા જે કાંઈ બી છે એ લોકો કે અમારી હાલ જે અમે મહામાસ એટલે કે શ્રાવણ માસની પૂજા એ અમારી યથાવત રાખવામાં આવી છે, બરાબર। એટલે એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયાગણનો, આપની ચેનલ શ્રીનો।